66.700 ગ્રામ પાડા જેવો થઈ ગયો છું. પહેલાં 65 હતો, અત્યારે 66 થઈ ગયો. કાલે ચીઝ અંગુરીન કાજુનું શાક ખાધું ને એમાં આવું થઈ ગયું. પણ નહીં, એમને એમ કે ટ્રેન છૂટી જ જતી હોય બધાને સિગ્નલ. પહેલાં ચોમાસામાં આવા વાતાવરણ હતો એમાંય ધબધબાટી વરસાદ બોલાવતો હતો. હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા 14મા ગુજરાતી બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10 ને હવે હું ગાડી લઈને આવવાનો છું કિરણ હોસ્પિટલે રક્તદાન કરવા. ત્યાંથી પછી આજે જો ચશ્માવાળાનો ફોન આવે તો પછી ચશ્મા લઈ આવશું. પીપલ્સ જ છે, ત્યાંથી કંઈ આગું તો છે નહીં. એટલે હવે હાલો હું જાઉં કિરણ હોસ્પિટલે. આજે મોટી ગાડીને શું કહેવાય સફાઈ કરીને પછી કવર ઓઢાડી દઉં ને મારી નાની ગાડી તો સાફ થઈ ગઈ છે. તો હું જાઉં હવે કિરણ હોસ્પિટલ. મને ખબર નહોતી કે આજે શું કે કિરણ હોસ્પિટલ બંધ હોય રવિવારના દિવસે. તે કોસ્મેન કાકાએ કીધું કે ઇમરજન્સીથી આમ સાઈડમાં જાઉં ને ત્યાંથી બીજા માળે જઈએ કે એમ બ્લડ ડોનેટ માટે. તો હું શું કહેવાય કિરણ હોસ્પિટલે આવી ગયો છું. મોટી જબર છે હોસ્પિટલ. અહીંયા 8 લિફ્ટ છે કિરણ હોસ્પિટલમાં. ઇમરજન્સી એના માટે જ ચાલુ છે ને બ્લડ ડોનેટ માટે એના હાટું ચાલુ છે. બાકી બીજું તો આજે બંધ હોય કિરણ હોસ્પિટલમાં. અત્યારે મેં મારો વજન ચેક કરાવ્યો. કેટલો તો ખબર? 66.700 ગ્રામ પાડા જેવો થઈ ગયો છું. પહેલાં 65 હતો, અત્યારે 66 થઈ ગયો. કાલે ચીઝ અંગુરીન કાજુનું શાક ખાધું ને એમાં આવું થઈ ગયું. તો મારે થોડુંક વધારે પડતું કંટ્રોલ રાખવું પડશે ખાવામાં. નર્સ દર વખતે 450 જ લઈ લે છે મારું ml, એમ 450 ml. પણ આ વખતે 350 ml જ લીધું. કેમ લીધું મને ન ખબર હતી, પણ આમ અફસોસ કે મેં 350 ml લોહી દીધું. મારા લોહીનો ફ્લો બહુ વધારે હતો એટલે 10 મિનિટમાં ભરાઈ ગયું હતું આ પાઉચ. 10 નહીં, 5 થી 7 મિનિટમાં. પછી મને ફ્રૂટી પીવા દીધી અને હારે પાર્લેજી દીધા. પણ ફ્રૂટી હારે પાર્લેજીનો સ્વાદ બેકાર લાગતો. પછી મેં ખાલી ફ્રૂટી જ પીધી, ખાલી એક બિસ્કિટ ખાધું બસ. બ્લડ ડોનેટ કર્યું છે તો આ કિચન મળેલું છે અને સર્ટિફિકેટ મળેલું છે. પણ હું કોઈ શોખને ખાતર નથી કરતો. મને અંદરથી એવું ઉત્સાહ છે એટલે હું લોહી મારું આપું છું ને મને મજાય આવે છે. એવું નથી કે લોહી, પણ ફાયદા ઘણા બધા ફાયદા છે. હવે આવતા હું 3જા મહિનામાં આપવું પડશે. હવે કિરણ હોસ્પિટલથી હું જઈશ શું કહેવાય પીપલ્સ, ત્યાંથી ચશ્મા લઈને ઘરે. સિગ્નલ ચાલુ હોય તો પાલન તો કરવું જ પડે ને. ખબર હર્ષ સંઘવી સાહેબે કીધું હતું કાયદામાં રહેશું તો જ ફાયદામાં રહેશું. એટલે ફાયદામાં રહેવું હોય તો થોડુંક કાયદાનું પાલન તો કરવું જ પડે ને. તો ચશ્મા મારા આવી ગયા છે. એટલે હવે અત્યારે તો નહીં પહેરી કંઈ, કેમ કે આટલું મોટું પાડા જેવું હેલ્મેટ છે એટલે એમાં ચશ્મા નહીં આવે. તો ઘરે જઈને પહેરવી. આ જે લોકો સિગ્નલ તોડીને જાય છે ને એટલી બધી તો શું ઉતાવળ છે. અહીંયા એક તો પોલીસની ભાની પડેલી છે. એ કોઈને બીક નથી કે અહીંયા પોલીસ ઊભેલા છે આપણે સિગ્નલ ન તોડતી. પણ નહીં, એમને એમ કે ટ્રેન છૂટી જ જતી હોય બધાને જે સિગ્નલ તોડે ને. આજે વાતાવરણ બહુ સારું છે. એમ કોઈ વાદળા બહુ ઓછા છે. બાકી આજે વાતાવરણ એકદમ ચોખ્ખું છે. પણ હવે ભગવાનની મરજી. હવે આવા વાતાવરણમાં વરસાદ તો પડે જ તે. ઓલા ચોમાસામાં આવા વાતાવરણ હતો એમાંય ધબધબાટી વરસાદ બોલાવતો હતો. આપણે શું કરીએ. હું આવી ગયો છું હવે ઘરે. આ મોટી ગાડી છે થોડીક આમ વધારે પડતી આ સાઈડ લેવાઈ ગઈ છે હવે. એટલે આજે શું કહેવાય બપોરે જ્યારે ધોઈને સાફ કરીને કવર ઓઢાડીશ ત્યારે ઓલી સાઈડ થોડીક એવી મૂકી દઈશ. પપ્પા આવી ગયા લાગે છે. ચાલો સામાન આપણો લઈ લેવી. કિચન કઈ ગયું? કિચન. ચાલો આટલો સામાન લઈ લીધો. હવે કિચન બાકી. આ આપણું કિચન છે. તો ચશ્મા અત્યારે જ પહેરી લઉં. ઘરે જઈને એમ કહેવા થાય કે શું કહેવાય ચશ્મા મેં પહેલાં પહેરી લીધા છે ઘરેથી, અહીંયાથી જ. આ છે મારા ફર્સ્ટ લુક વિથ ચશ્મા સાથેનો. અને મજા આવે છે પહેરવાની. હળવા ચશ્મા છે એટલે ઓલા કહેવાય મારા ઓલા બ્લેક ચશ્મા છે એના જેવા તો નથી જ તે. કેમ કે શું કહેવાય નાક દુખી જાય એવા નથી. પણ સારા ચશ્મા છે, ઢીલા ચશ્મા છે, કાંઈ વાંધો નહીં આવે.
હું પપ્પા સાથે બહાર ગયો તો કતારગામ ગયો, ત્યાંથી સ્ટેશન ગયો, કેમ કે પપ્પાને એમ કે સામાનનું કોટેશન કઢાવવાનું હતું. એટલે કાલથી તો પપ્પા નવરાય નહીં રહે કાલથી, કેમ કે અટોદરા ફેક્ટરીએ જવાનું છે. રાજ વેફર્સ છે ને એમની ફેક્ટરી છે, એની એક્ઝિટ બાજુમાં જ છે. આખી મશીનરી બધી આવે છે ચાલે, એનું લાઇટ ફિટિંગ એવું બધું કરવા જવાનું છે. આ ચીંચુડિયાને એમ કે બેણે બહાર કાઢ્યું છે. બહુ શાંત માણસ છે, એટલે કાંઈ એમ બટકા નથી પડતું. એ કંઈક લખેલું છે, જો તમને આમ કંઈ વંચાય છે અહીંયા આ સાઈડ કરતો બેન, આ સાઈડ પર ને જો આમ જા મૂકે જા. જે સૌથી વધારે મસ્તી કરે એને બહાર કાઢવામાં આવ્યું છે. તમારા મિત્ર અહીંયા અમારા ખંભે આવીને બેઠા છે ઉડીને. તો બાકી આ હાથમાં આવે નહીં એવું છે. હાથમાં આવે તો શું કહેવાય, બહુ ચાચું મારે. હેને બસ એમ ગુડ બોય થઈને રહેવાનું. મેં પોપટિયાને ખવડાવી દીધો. મારે તો જમવું પડશે, તો સાઈઝ છે આજે, મજા આવશે. ક્યારેક મેં આવે બાઈક જ મેં નથી થાવતો. ચા મસ્ત બનાવી બાકી. હા, આજે બધાની એક વારી છે હાથમાં પકડવાની. એટલે હવે આ બહુ શું કહેવાય ઓલું કરે છે, બહુ ઝટકા મારે છે. ક્યારનો કહું છું ઝટકા મારમાં તોય ઝટકા મારે છે. સાંભળતું જ નથી. લે એમ બહુ વાલું લાગે. અય લે પણ લેતો બેન. જો હમણાં બેનના હાથમાં જાય ને તો જો જો તો કેવું શાંત થઈ ગયું. લે હા, આ મારી હારે અન્યાય થયો એટલે એને જ શું કે બટકા ફરે. યસ, હું એકલો ન પડે ને. તમારી ડિમાન્ડની કોટી એકદમ સુકાઈ ગઈ છે, મેં ધોવા નાખી હતી. હવે થોડોક શું કહેવાય સ્પ્રે છાંટી દઉં તો શું કે કસ્ટમર મારાથી એકદમ ખુશ થઈ જાય. હું છું તો એટલો હેન્ડસમ, પણ તોય તે છાંટી દેવું સારું. 5:15 વાગી ગયા છે ને હું શું કહેવાય ડીમાર્ટ હાટું જવા નીકળી ગયો છું. દ્વારકાધીશ સોસાયટી પાસેનો રોડ એકદમ મસ્ત બની ગયો છે. શું કહેવાય રેતી કપચીવાળો. રેતી કપચીમાંથી તે ડામરનો રોડ બનાવી નાખ્યો છે. પછી ચોમાસામાં ટકી જાય તો સારું, ભગવાનની મોટી મહેરબાની. તો મેં ડીમાર્ટ આવીને ડીમાર્ટની કોટી પહેરી લીધી છે. પવન બહુ વધારે છે. વાગી ગયા છે 5:30 સારું. હાલો આપણે મળીએ 9:30. તો 9:30 થઈ ગયા છે. અને શું કહેવાય આજે મારે 86,700 બીએને હતું અને 54,000 યુપીઆઈ હતું. 145 બિલ હતા, તોય મને શું કે સંતોષ નથી. નકર બીજા 100 બિલ મારે ને તોય આરામથી એને સંતોષ આવી જાય, પણ મને જ સંતોષ નથી. લે 9 રૂપિયા શોર્ટ આવ્યો એમ તો. ડીમાર્ટમાં મારા મિત્રોને શું કહેવાય 50,000થી ઉપર જાય તેમ થાય. ઓ બાપરે આટલું બધું. એ મને એમ થાય યાર 90,000 જ તૈયાર ખાલી એમ. હવે ક્યારેક એટલું બળ કરવું છે ને કે લાખે પોગાડવું છે. પાર્ટ ટાઈમમાં શું કે ફૂલ ટાઈમર કરતાં વધારે. એટલે આમ અંદરથી જ એટલો બધો ઉત્સાહ છે ને કે નહીં આજે બીએને આટલું કરી જ નાખવું, પણ થતું જ નથી મારું. શું કરવું, 86,000 જ થયું ખાલી. તો મમ્મી દહીંને થેપલા બનાવ્યા છે. હારે શું કહેવાય ભાતી છે, એટલે એ ખાઈશ. જો શાક રોટલાથી વધારે ભાવતું હોય ને તો આ દહીંને થેપલા છે. મને દહીંને થેપલા અતિશય વાલા છે. અમે જ્યારે ચોટીલા જઈએ ત્યારે ત્યાં ડુંગરની હેઠે એક શું કહેવાય દહીં થેપલાવાળા છે અવારમાં. અમે ગમે ત્યારે ચોટીલા જઈએ ને ત્યારે ત્યાં ખાવાનું જ છે, મજા જ આવે. ત્યારથી દહીંને થેપલા મારા શું કહેવાય અતિશય પ્રિય ભોજન બની ગયું છે. તો જમી કરીને હું મારા ગાદીસ્થાન હિચકે વિરાજમાન થઈ ગયો છું. આજે તો વહેલા જમાઈ ગયું છે, એટલે આજે વિડીયો એડિટ વહેલા થઈ જાય. એટલે તમને આજે શું કહેવાય 11-12 વાગે તો વિડીયો અપલોડ થઈ જાય, એનું કાંઈ ટેન્શન નથી. બસ હવે વિડીયો એડિટ કરીને પછી હું હોઈ જાઉં. સારું હાલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 1 મિનિટ. તો પપ્પા મારા હાટું શું કે હમણાં બહાર કહેતા ને મમ્મી પપ્પા બહાર ફરવા આટો મારવા, તો મારા હાટું આઈસ્ક્રીમ લાવ્યા. બેન હાટું હોય તો આઈસ્ક્રીમ લાવ્યા, પણ ચોકલેટનો આઈસ્ક્રીમ લાવ્યા. હારે કચોરી લાવ્યા. એટલે આઈસ્ક્રીમે ખાઈશ, કચોરી ખાઈશ, એટલે પાડા જેવું થાઈશ.